નમસ્કાર, આપ સૌનું સ્વાગત. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજની સફરની શરૂઆત આપણે કરી છે ડુમર ચોકડીથી અને આપણે અહીંયાથી જઈશું પાવાગઢ. પાવાગઢ વડોદરાથી 40 કિલોમીટરનું અંતર થાય અને મારા ગામથી 42 કિલોમીટરનું અંતર થાય. તો દોસ્તો, આ સફરની અંદર રોડની કન્ડિશન, તમને અહીંયા ટોલ ટેક્સ ભરવો પડશે કે નહીં તે પણ હું તમને અહીંયા જણાવી દઈશ. તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમે એન્જોય કરો પાવાગઢનો આ સફર. તો આ રીતનું આરામથી ટ્રાફિક ચાલી રહ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે જે હાઈવે ઉપર આપણે સફર કરી રહ્યા છે તે હાઈવે નંબર છે 48 અને અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને જઈશું હાલોલવાળા હાઈવે ઉપર અને અહીંયાથી સીધા જઈએ તો સુરત મુંબઈ તરફ જવાય. તો અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને સૌ પહેલાં તમને અહીંયા જોવા મળશે ટોલ ટેક્સ. અત્યારે આપણે ચડી ગયા છે હાલોલવાળા હાઈવે ઉપર. આ રીતનું મોટું બોર્ડ તમને જોવા મળશે. અહીંયા લખેલું છે હાલોલ રોડ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. આલો આવી ગયો છે ટોલ ટેક્સ. તો તમને અહીંયા અલગ અલગ લેન જોવા મળશે. કાર માટેની અલગ લેન અને જે મોટા વ્હીકલ હોય એટલે કે ટ્રક, ટેમ્પો હોય એમના માટેની અલગ લેન તમને જોવા મળશે. તો દોસ્તો, તમે વડોદરાના આજુબાજુના ઇલાકાથી હોય તો તમારે અહીંયા કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી. તો ચાલો દોસ્તો, આપણી સફરને અહીંયા આગળ વધારીએ. તો દોસ્તો, તમે વડોદરા સાઈડ ઉપરથી આવતા હોય ને પાવાગઢ, અહીંયા પાવાગઢની નીચેની સાઈડ ઉપર તમને જોવા મળશે પાવાગઢનું બસ સ્ટેશન. અને તમે જો માતાજીના દર્શન કરવા માંગતા હોય તો પાવાગઢ ઉપર તમારે ચડવું પડે. બસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાંથી રસ્તો જાય છે જ્યાં તમે માચી સુધી પહોંચી શકો છો. ત્યારબાદ તમે પાવાગઢની ટોચ ઉપર પહોંચી શકો છો. તમે ચાલતા પણ જઈ શકો છો અને તમને રોપવેની પણ સુવિધા જોવા મળશે. જવા માટેના બે રસ્તા છે, લિફ્ટ કાં તો રોપવે. તમે તમારા હિસાબથી જઈ શકો છો અને મહાકાળી માતાજીના દર્શન કરી શકો છો. પાવાગઢ માટેનું નજીકનું સ્થાનની વાત કરવામાં આવે ને તો વડોદરા શહેર અને અમદાવાદનો સમાવેશ થાય છે. તો દોસ્તો, સુખદ હવામાનનો આનંદ લેવા માટે તમે ઓક્ટોબરથી માર્ચ સુધીની અંદર તમે અહીંયા પધારી શકો છો. પાવાગઢ પધારો તો તમને પ્રાચીન કિલ્લાઓ અને મંદિરો સાથેની આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શૈલીનું અવશેષન પણ કરી શકો છો અને સાથે ઢોકળા, ખાંડવી અને અન્ય પ્રકારના નાસ્તાની મોજ પણ તમે માણી શકો છો. અત્યારે આપણે હાલોલવાળા હાઈવે ઉપર જ ચાલી ગયા છે. 15 કિલોમીટરનું અંતર કાપી લીધું છે અને આ રીતનો આરામથી ટ્રાફિક ચાલી ગયો છે.
તો દોસ્તો અત્યારે આપણી ગાડી ચાલી રહી છે 80ની સ્પીડ ઉપર. તમે તમારી કેપેસિટી પ્રમાણે ગાડી ચલાવી શકો છો. તો દોસ્તો તમે વડોદરા સાઈડ ઉપરથી પાવાગઢ જતા હોય તો તમને આ રીતે સર્વોત્તમ હોટલ જોવા મળશે. ખૂબ જ પ્રખ્યાત હોટલ છે. તમે અહીંયા આવીને તમે ભોજન પણ કરી શકો છો, ચા નાસ્તો પણ કરી શકો છો. અહીંની ક્વોલિટી તમને ખાવા જમવાની ઉત્તમ મળી જશે. દોસ્તો અહીંયાથી હાલોલ છે માત્ર 12 કિલોમીટર. તો અહીંયા ચા નાસ્તા માટે અહીંયા રોકાયા હતા. તો આપણે અંતર કાપી ચૂક્યા છે 35 કિલોમીટરનું અને પહોંચી ગયા છે હાલોલ. આપણે અંતર કાપી ચૂક્યા છે 25 કિલોમીટર. તો દોસ્તો તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો સરદાર સરોવર નર્મદા મેન કેનલ અને આ કેનલ 25 ફૂટ ઊંડી છે. તો દોસ્તો તમારે અદ્ભુત દ્રશ્યો ઐતિહાસિક સ્થાપત્ય માટે કિલ્લાની મુલાકાત કરવી હોય ને તો પાવાગઢ આવવું પડે. પહાડીની ટોચ પર સ્થિત પ્રખ્યાત મંદિર પણ બનેલું છે જ્યાં મહાકાળી માતાજી બિરાજમાન છે. જો તમે વધુ આરામથી અભિગમ પસંદ કરતા હોય તો મનોહર ચડતા માટે કેબલ કારનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો દોસ્તો તમે અહીંયા ચાલીને પણ જઈ શકો છો અને રોપવેની પણ તમને સુવિધા મળવાની છે. તો દોસ્તો અત્યારે તો વરસાદનો સમય ચાલી રહ્યો છે અને પાવાગઢ ઉપરથી તમને અદ્ભુત દ્રશ્ય જોવાનો આનંદ પણ માણી શકો છો. તે સાથે તમારે અહીંયા હવામાનની અંદર થતા ફેરફારો માટે તૈયારી પણ કરવી પડશે. તો દોસ્તો પહાડની ઉપર તમને અહીંયા વરસાદની સિઝન ચાલે છે તો વરસાદ પણ પડી શકે છે. તે માટે તમારે તૈયાર રહેવું જોઈએ. તમારા સાથે ઘણો બધો સામાન એવું લેવો જોઈએ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની છે તો દોસ્તો તમે આ રીતે ડ્રાઈવ કરી શકો છો. અહીંયા મિનિમમ તમે 70 થી 80ની સ્પીડ ઉપર તમારું વ્હીકલ ડ્રાઈવ કરી શકો છો.
અમુક જગ્યા ઉપર એટલા મોટા ખાડા છે ને તેની કોઈ હદ નથી. અહીંયા તમને રોડના ડિવાઈડર ઉપર જોવા મળશે ચંપાના અને લીમડાના છોડ. તમે જોઈ શકો છો આ સુંદર દ્રશ્ય રોડનું. આગળની સાઈડ ઉપર જાય છે બ્લેક કલરની અલ્ટો. તો અહીંયા આવી ગયું છે બીજું ટોલ ટેક્સ. આ હાઈવે ઉપર આવશો ને તમને 2 ટોલ ટેક્સ જોવા મળશે. અહીંયા કોઈ પણ પ્રકારનો શુલ્ક તમારી પાસે લેવામાં નહીં આવે જો તમે વડોદરા સાઈડ ઉપરથી આવતા હશો તો. કરી લો ગાય માતાના દર્શન. અહીંયા ગાયનું ઝુંડ ઊભું છે. તો દોસ્તો અહીંયાથી આપણે જમણી બાજુ ટર્ન લઈશું પાવાગઢ જવા માટે. આ ટોલ ટેક્સ પસાર કર્યા બાદ આવું સર્કલ તમને જોવા મળશે. ત્યાંથી તમારે જમણી બાજુ ટર્ન લેવાનો છે. તો અહીંયાથી જવાય બોડેલી પાવાગઢ. એ સર્કલથી તમે આગળ આવશો ને તો આ રીતનો રસ્તો તમને જોવા મળશે. અહીંયાથી પાવાગઢ થાય છે માત્ર 10 કિલોમીટર. તો આ રીતનો ડિવાઈડર છે અને તેની બાજુમાં અહીંયા લોખંડની ગ્રીલ પણ લાગેલી છે. રસ્તો ખૂબ જ ક્લિયર છે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આવી ચૂક્યા છે પાવાગઢ. માત્ર રહ્યું છે માત્ર 7 કિલોમીટર. તમે દોસ્તો રવિવારના દિવસે પાવાગઢ પધારો છો તો એક વાતનું ધ્યાન રાખજો. પાવાગઢ પહોંચતા પહેલાં 5 કિલોમીટર પહેલાં રસ્તો અહીંયા બંધ તમને જોવા મળશે, જ્યાંથી તમે વડા તળાવ પાસે જઈને તમારી પાવાગઢની જે જર્ની છે તે પૂર્ણ કરી શકો છો. તમે દોસ્તો પાવાગઢ ઉપર આવી જાઓ ને તો તમારા ઉપર ઘણા બધા નિયમો લાગશે, કારણ કે અહીંયા તમે પ્રકૃતિનો આદર માની શકો છો નિયમોનું પાલન કરીને. તો આ વાતનું પણ તમે ધ્યાન રાખજો. તો તમારો કોઈ પણ સવાલ હોય ને તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો.
તો આ જે દ્રશ્ય તમે જોઈ શકો છો ને તે છે પાવાગઢનો ડુંગર. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી તમને પાવાગઢની આ સફર પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.